પ્રાથમિક શાળા ગઢમાં ધોરણ 8માં ભણતા બાળકો આ ગેમ રમી રહ્યા છે. સ્માર્ટ પેનલને ખરા અર્થમાં સ્માર્ટ રીતે એનો ઉપયોગ કરવાની વાત આ વિડીયોમાં કરવામાં આવેલ છે. જો આ રીતે બાળકોને જો તમે સ્પેલિંગ શોધવાની ગેમ આપી દેશો તો બાળકો હોંશે હોંશે ઉત્સાહભેર આવી રીતે ગેમ રમશે. અને જો આ જ બાળકોને જો 1 થી 10ના સ્પેલિંગ એમને નોટમાં લખવા આપી દઈએ તો ઘણા બાળકોને અલગ અલગ પ્રકારના બાના બનાવી અને વર્ગમાંથી બહાર નીકળી જશે. એની જગ્યાએ જો આ પ્રકારની ગેમ રમવા માટે આપશો તો બાળકો હોંશે હોંશે હું આવું કરીને આખી ગેમને ફટાફટ ઉત્સાહભેર પૂરી કરશે. પ્રાથમિક શાળા ગઢ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા ખાતે બાળકોને દરેક ક્લાસની અંદર રિસેસના ફ્રી ટાઈમ દરમિયાન આ રીતે બાળકો ગેમ રમે છે અને પોતાનો સમયનો બગાડ ન કરતા આ રીતે સદુપયોગ કરે છે, જે આપ જોઈ શકો છો. જો બધા બાળકો હોંશે હોંશે આ ગેમનો લાભ લઈ રહ્યા છે. આ જ બાળકોને તમે હમણાં સ્પેલિંગ નોટમાં લખવા આપશો તો એમ કહેશે કે મને આવડતા નથી, મારી જોડે નોટ નથી, મારી જોડે પેન નથી, મને આમ થાય છે, મને પાણી પીવા જવું છે, એવા બધા બહાના બતાવશે. પણ બાળકોને આ પ્રકારની ગેમ રમવા આપશો તો હોંશે હોંશે બધા બાળકો આ પ્રકારની ગેમ રમશે. એવો જ એક પ્રયાસ પ્રાથમિક શાળા ગઢ ડેડિયાપાડા ખાતે કરવામાં આવી રહ્યો છે, જેનો બધા જ વર્ગના બાળકો લાભ લઈ રહ્યા છે.